જૂતું ફેંકવો એમનો ઈરાદો નહોતો। ગોપાલભાઈને જાનથી મારી નાખવા માટે એ પોતાની સાથે છરી પણ લઈને આવ્યો હોય એવી અમને શંકા છે અને માહિતી પણ મળી છે। જ્યારે આજે હું સવારમાં 8 વાગે માળિયાહાટીના પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, ત્યાં એ વ્યક્તિને લેવામાં જ નથી આવ્યો। મેં પૂછ્યું સ્ટેશન ડાયરીમાં એની નોંધ છે, તો સ્ટેશન ડાયરીમાં એની નોંધ જ પણ નથી। વિચાર કરો ગુજરાતની જનતા, એક ધારાસભ્ય ઉપર આ રીતનો હુમલો થાય, પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવતું। ભાજપના મોટા ગજના નેતાઓને કહેવાથી આ ષડયંત્રપૂર્વક કાવતરું રચવામાં આવેલું હતું કે ગોપાલભાઈને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરવાના ઈરાદેથી આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું। આજે હું એની લેખિત ફરિયાદ પણ માળિયાહાટીના પોલીસ સ્ટેશને આપવા જાઉં છું। હું ગુજરાતના ગૃહમંત્રીને પૂછવા માંગુ છું, આ છે તમારી કાયદો અને વ્યવસ્થા? ભાજપના નેતાઓ એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરવા માંગે છે? આમાં એસપી સાહેબને હું ખાસ વિનંતી કરું છું કે તટસ્થ તપાસ થવી જોઈએ। જે કાવતરું રચવાના છે એની ઉપર ફરિયાદ દાખલ કરી અને એને જેલને હવાલે કરવા જોઈએ। જય હિન્દ, જય ભારત।